વડોદરામાં રોગચાળાને ધ્યાનમાં રાખી માંજલપુર વિસ્તારમાં પાણીપુરી બનાવવાના સ્થળે આરોગ્ય ખાતાનું ચેકિંગ। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે, ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારોમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં દૂષિત જણાયેલા સડેલા બટાકા, ડુંગળી અને ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો। ઉલ્લેખનીય છે કે સાંજે પડતા જ ઠેર ઠેર પાણીપુરીના ખૂમચાવાળા વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે, જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ જાય છે। પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાય ખૂમચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્ર આરોગ્ય વિભાગને મળી હતી। છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખૂમચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફૂગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। શહેરના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા તુલજાનગરમાં આવતી પાણીપુરીના યુનિટો પર આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન કથિત દૂષિત 60 મણ સડેલા બટાકા, ડુંગળી અને ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો। કરીને ચોમાસાની ઋતુ દરમિયાન જે અત્યારે રોગચાળો ફેલાયેલો છે, કોલેરા કમળાનો પણ અત્યારે વાવર ઘણો હોવાના કારણે શંકાસ્પદ જે ખાદ્ય ચીજોમાં પણ થોડું આ પાણીપુરીનું પાણી છે વગેરેનો જે તકલીફ છે, એના કારણે હાલમાં ગોરવા BIDC તેમજ અત્યારે એક માંજલપુર વિસ્તાર અલવાનાકા વિસ્તારમાં જ્યાં પાણીપુરી બને છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। ચેકિંગ દરમિયાન અત્યારે જે અખાદ્ય બટાકા જે કન્ડિશન સારી નથી 100 થી 150 કિલોનો નાશ કરાયો છે।